હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે રંગીલા રાજકોટની અંદર. આજે અમે લોકો ઊભા છીએ મવડી ચોકડીની એકદમ નજીક. ત્યાં આજે આપણે ખોડિયાર ડાઇનિંગ હોલ અને કેટરર્સની મુલાકાત લેશું, જ્યાં તમને એકદમ વ્યાજબી ભાવે અનલિમિટેડ ગુજરાતી થાળી ખવડાવવામાં આવે છે. તો આપણે ખોડિયાર રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ. અને મિત્રો આગળ હું તમને અહીંની સિસ્ટમ બતાવીશ. અહીંયા એકદમ બુફે સિસ્ટમ છે. આવનાર દરેક કસ્ટમરને પોતાની રીતે જે ખાવું હોય, જેટલું ખાવું હોય, કોઈ પ્રકારની કોઈ રોકટોક નથી. તો આપણે અંદર રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ, શું શું આજના મેનુમાં બનેલું છે એ તમને બતાવીએ. મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સેલ્ફ સર્વિસ અને ગોઠવેલું છે મેનુ બુફેની જેમ. થાળી, વાટકા, ચમચી, શાક અહીં લાઈનમાં લાગેલા છે. જોઈ શકો છો કે પેલું શાક ઊંધિયું બનેલું છે આજના મેનુની અંદર. સેવ ટમેટા છે, બટેટાનું શાક છે અને રાજમા છે, કઢી, દાળ, તમામ પ્રકારના સલાડ, લીંબુ, કાંદા, કોબી, લીલા મરચા, અથાણું, ગોળ અને દાળ અને ભાત. અહીં કોઈ પણ રોકટોક નથી. તમામ પ્રકારની આઈટમ કસ્ટમર પોતાની રીતે જેટલું જોઈએ, જે જોઈએ એ અનલિમિટેડ ખાઈ શકે છે. તો આપણે અહીં ભોજન લઈને અહીંના રિવ્યૂ પણ તમને આપશો, અહીંનો ટેસ્ટ કેવો છે. જોઈ શકો છો કે અહીંયા બેસવા માટે પણ ખૂબ જ સારી સ્પેસ આપેલી છે. અને જ્યાં સુધી મેં માહિતી મેળવેલી છે, અહીંયા પર ડે લગભગ 1000 લોકો અહીં ખોડિયાર રેસ્ટોરન્ટની અંદર ભોજનનો આનંદ લે છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ખોડિયાર રેસ્ટોરન્ટની અંદર જમવા માટે આવી ગયા છે. અહીં તમામ પ્રકારની આઈટમ તમારી સામે છે. સ્વામિનારાયણ રોટલી છે, ભાખરી છે, રોટલા છે, ભાત, સલાડ, અલગ અલગ પ્રકારના ઘણા બધા શાક છે, પણ એમાંથી મેં 2 શાક લીધેલા છે. દાળ છે, છાશ છે, ફ્રાઈમ્સ છે, છાશમાં નાખવાનો મસાલો છે. મતલબ કે અહીં સંપૂર્ણ થાળી તમને એકદમ વ્યાજબી ભાવની અંદર મળે છે. તો આપણે ટેસ્ટ કરીને જોઈએ ખોડિયાર રેસ્ટોરન્ટનું જમવાનું કઈ પ્રકારનું છે. ઘણા બધા લોકો એના વખાણ કરે છે. તો મિત્રો ખૂબ જ સારો ટેસ્ટ. એવું નથી કે ભાઈ સસ્તું છે એટલે ખાવાનું બરાબર નથી. સાફ સફાઈનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખવામાં આવે છે અને જમવાનું પણ એકદમ ક્વોલિટીવાળું બનાવવામાં આવે છે. તો બિંદાસ તમે રાજકોટમાં મવડી ચોકડીની આસપાસ જો ભોજનની તલાશમાં હોય તો ખોડિયાર રેસ્ટોરન્ટની મુલાકાત અવશ્ય લેજો. ખોડિયાર રેસ્ટોરન્ટના ઓનર સાથે વાતચીત કરીએ અને અહીંની ટોટલ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરીએ, કઈ રીતના અહીંયા શું શું મળે છે અને શું રેટ છે. તો સર પહેલાં તો તમારો પરિચય આપો. મારું નામ નયન લાલજીભાઈ દેસાઈ. ઓકે સર, આપણે અહીંયા કઈ રીતના જમાડો છો તમે? આપણે મંથલી પાસ સિસ્ટમ પણ છે અને અનલિમિટેડ 90 રૂપિયા થાળી પણ છે. એટલે કોઈને એક વખત જમવું હોય તો 90 રૂપિયાની અનલિમિટેડ થાળી છે અને મંથલી પાસ સિસ્ટમ પણ પાસ સિસ્ટમ છે. પાસનો શું રેટ છે સાહેબ? 15 દિવસના 2000 રૂપિયા, 60 પાસના 4000 રૂપિયા. 15 દિવસના 2000 રૂપિયા અને 60 પાસના 4000 4000 રૂપિયા. એટલે આ 2 ટાઈમનું આવી જાય એમાં? હા. ઓકે. અને આપણું અહીંનું સરનામું શું છે? મવડી મેન રોડ, મવડી ચોકડી, આસ્થા હોસ્પિટલની સામે. અચ્છા. અને અમારા દર્શકોને અહીંનું ટાઈમ ટેબલ જણાવી દો. કોઈને આવવું હોય તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી સવારે અને સાંજે કયા કયા ટાઈમે તમે અહીંયા જમવાનું આપો છો? બપોરે 11 થી 3, સાંજના આપણે 7 થી 10:30. બપોરે 11 થી 3 અને સાંજે 7 થી 10:30 વાગ્યા સુધી. અને અનલિમિટેડ થાળી હોય છે સાહેબ 90 રૂપિયામાં? 90 રૂપિયામાં અનલિમિટેડ. 90 રૂપિયામાં અનલિમિટેડ એમાં શું શું આવે છે? આપણે આ મેનુ રહ્યું રેગ્યુલર. અચ્છા. સામે મિત્રો મેનુ છે, જેની અંદર કઠોળ, રાજમા, લીલી ચોળી, બટેટા, સેવ ટમેટા, રસાવાળા બટેટા અને ઘણી બધી વેરાયટી છે. લગભગ રોજના કેટલા શાક હોય છે સાહેબ? 5 થી 6 શાક હોય. અચ્છા. 2 ટાઈમ કમસે કમ 5 થી 6 શાક, દાળ ભાત, બાજરાનો રોટલો, રોટલી, રાયતા, મરચા, ગ્રીન સલાડ, છાશ, ભૂંગળા. એટલે તમામે તમામ વસ્તુ તમને 90 રૂપિયાની અંદર, કે આજના મોંઘવારીના સમયની અંદર, એની પણ રાજકોટ જેવા શહેરની અંદર 90 રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી.